દહેગામ તાલુકામાં નહેરુ ચોકડી પાસે સસ્તા દવાની દુકાન જન ઔષધિ કેન્દ્ર ગરીબ તથા મધ્યમ વર્ગના માણસો માટે સર્વશ્રેષ્ઠ રાજેન્દ્રભાઈ સ્થળ વાત્સવ્ય કોમ્પ્લેક્સ દુકાન નંબર 1 બાળ મુકુંદની પાછળ દહેગામ અમદાવાદ ખાતે આવેલ વટવાથી વટવા રેલવે ક્રોસિંગ થઈ વટવા જીઆઈડીસી તરફ જવાના માર્ગ ઉપર મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ તરફ જતી ગાડીઓ તેમજ ગુડ્સ ટ્રેનોને કારણે રેલવે ફાટક ઘણા લાંબા સમય સુધી બંધ હાલતમાં રાખવામાં આવે છે। ક્યારેક ફાટકનો ગેરલોકમાં ફસાઈ જવાથી સિગ્નલનો દરવાજો ઊંચો પણ થતો નથી, જેના કારણે વારંવાર ટ્રાફિકનો સામનો કરવાની નોબત આવી પડે છે। એ તો ઠીક છે, પરંતુ જીઆઈડીસીમાં કામ કરતા મજૂરો તેમજ કારીગરો માટે માથાનો દુખાવો સમાન ક્રોસિંગ બની ચૂક્યો છે, કારણ કે ઘરેથી ફેક્ટરી જવાનો સમય વીતી જવાથી તેમને ફરજ પર જવા દેવામાં આવતા નથી તેમજ ફેક્ટરીએથી ઘરે પરત આવવું પડે છે। આમ થવાથી રોજગાર મેળવવા તેમજ રોજીરોટી માટે મેળવવા મજદૂરોનો પગાર કાપનો પણ સામનો કરવો પડે છે। આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગુજરાત સરકાર વહેલી તકે અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવીને નાગરિકો તેમજ આમ વ્યક્તિઓને સગવડતા મળે તેવી યોજના બનાવવાની આવશ્યકતા છે, જેના કારણે અનેક સમસ્યાઓનો તેમજ સમયનો પણ હલ નીકળી શકે તેમ છે।